હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાઈને. ફરી સ્વાગત છે આપનું એક નવા જ બ્લોગમાં. આજે આપણે જઈએ છીએ વાડીએ. જે ઓલા બંધ પારા ધોવાઈ ગયા હતા એનું રિપેરિંગ કામ કરવાનું છે. તો ચાલો આપણે મળીએ આગળ વાડીએ જઈને. આપણી વાડીએ જવા માટેનો રસ્તો છે. આખા રસ્તામાં ફૂલ પાણી ભર્યું છે. વાડી સુધી પાણી જ છે. તો આપણે એમને પાણીમાં ઈલું જવાનું. ભાઈ રસ્તા કંઈ રિપેર થયા નથી એટલે કંઈ વાહન આવે નહીં. નકર તો આપણે સનેડો કે મોટરસાઇકલ લઈને જઈ. જો મિત્રો, અહીંયા વધારે નુકસાની છે. આ ટૂંકમાં રસ્તાને હાવ ધોઈ નાખ્યો. બાકી તો ક્યાંય વાંધો નથી આવે, વાહન વયું આવે. પણ અહીંયા બહુ ધોવાઈ ગયું છે. અહીંથી મોટરસાઇકલ નીકળે એમ નથી. અહીં પાણીની લાઈન જતી હતી એ પણ કાઢી નાખી. બહુ પાણી આવી ગયું હતું. યાર કેવો મોટો રસ્તામાં ખાડો છે. એકદમ રસ્તાની વચ્ચોવચ્ચ ખાડો છે. એટલે કંઈ વાહન આવી શકે એમ છે નહીં હજી. તો આપણે વાડીએ પહોંચી ગયા છે. હમણાં પારાનું રિપેરિંગ કામ ચાલુ કરવું છે. માણસો આવે એટલે પારાનું રિપેરિંગ કામ ચાલુ કરીએ. જો આપણી વાડી છે. આવું છે, વરસાદ પછી માંડવીમાં થોડોક નવો કોર આવ્યો, કંઈક જીવ આવ્યો એવું લાગે છે. નકર તો હવે માંડવી કારી ભાટ પડી ગઈ હતી. જો ભાઈ માણસો આવી ગયા છે ને રિપેરિંગ કામ પણ ચાલુ કરી દીધું છે. પાવડાથી, જોરીઓથી ને લોયાથી ને બીમ મેળ આવે એમ રિપેરિંગ કામ ચાલુ છે અત્યારે. જો ભાઈ આપણે લાગી ગયા હાથમાં પાવડો લઈને. શું કરે, કામ તો કરવું જ પડે. ગરમી, તડકો ને બીજી રીતનો છે પણ હાવ પણ હાલે, કામ તો કરવું જ પડે. નવરાત બહુ હતી, કાંઈ કામ હતું જ નહીં. નદીએ દીધ્યું ને પારા ને બારા ને બધું ધોઈ નાખ્યું. થઈ ગયા નવા કામ ચાલુ. કામ નતું ને કામ દેવરાવતી તો. જો મિત્રો, આ પારાનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. થોડું થોડું ચડાવ્યું હતું એવું તો ના થાય હાથેથી. વાહન કંઈ આવ્યા નહીં એટલે બધું હાથેથી જ કરવું પડ્યું. એક મોટો છેરકો અહીંયા હતો, આ બૂરી દીધો અહીંયા નીચેથી ઉપાડીને. અને એક અહીંયા છરકો હતો, તમે આગલા વિડીયોમાં જોયું જ હશે. એમાં થોડી થોડી બળ નાખી અને થોડુંક રિપેર કરી દીધું છે. એક અહીંયા છરકો હતો તે અહીંયા થોડુંક આડજ કરી દીધી. વરસાદની આગાહી કહે છે તે કદાચ વરસાદ થોડો ઘણો આવે તો નુકસાની ના કરે. પાછી જો વધારે આવે તો વળી નુકસાની કરવાનું જ છે. અને આ છે આપણો ત્રીજો છરકો. 3 છરકા વડા પાડ્યા હતા. આમનામ થોડું થોડું હાથેથી ચડાવ્યું બધું. અહીંયા બધું આ છરકા પડ્યા હતા, માંડવી બધી સુકાઈ ગઈ.
આ એક મોટો છરકો હતો, પાણી અહીંથી વધારે આવ્યું હતું, આમ ઘણે સુધી પહોંચાડી દીધું. આ આમ પલો કરી ગયો. માંડવી છે એ સુકાઈ ગઈ છરકા પડ્યા ત્યાં, ને બાકી ત્યાં છે જ નહીં, તણાઈ ગઈ છે. આપણો વાડીમાં આવવા માટેનો ઢગ છે, હતો એટલો ઊંચો નથી થયો, પણ થોડુંક આડ જ કરી દીધી એટલે સીધું પાણી અંદર ના આવે. બીજું તો હું આ ઢગમાંથી એમને સીધો વાડીમાં છરકો પાડી દીધો હતો. જો હામો ઢેબો ચડાવી દીધો, એ તો એમને રહે હવે અત્યારે, તો એમાં કંઈ થાય એમ છે નહીં. હાથેથી ટ્રેક્ટર કે લોડર આવે તો થઈ શકે. આ બધું રિપેરિંગ કર્યું થોડું થોડું. હાથેથી થાય એમ હતું એટલું બધું કરી નાખ્યું. બાકી હવે વાહન આવે ત્યારે થાય. અત્યારે રસ્તા બધા બંધ છે એટલે વાહને કંઈ આવે નહીં. આ બહુ ઢેબો ચડાવી દીધો. અહીંયા સામે જો માંડવીનું અહીંયા ફૂંકાવી દીધી. ઓલા બેબડાને દેખાઈ ગયા હતા, એ અત્યારે સુકાઈ ગઈ. યાર આ સીધું પાણી આવ્યું કયો ઢગમાંથી આમનામ. આ સામે ઢગ છે, ઢકેથી સીધું પાણી પાહરું અહીંયા જ આવ્યું એટલે આ બધી માંડવી સુકાઈ ગઈ. તો હવે પારાનું કામ જાણે કમ્પ્લીટ થઈ ગયું છે. બધા નદીમાં નાહી છે, ઠેકા ઠેક કરે, ભારી મોજ કરે છે છોકરા બધા. આ ઠુઠ્ઠું આવ્યું બાવડાને માથે ચડીને ઠેકડા મારે, જોઈ લ્યો. આ મોજવા આ ભાઈ ઊંચો ચડે છે, નીચે જોજે બાવડાને ઠુઠ્ઠું ના હોય. કેવી મજા કરે મિત્રો. નાહવાની મજા જ કંઈક અલગ છે. આપણો દેશી સ્વિમિંગ પુલ, ચોખ્ખું, એકદમ ચોખ્ખું પાણી. સ્વિમિંગ પુલમાં આવું ના હોય, પૈસા ભરીને આવી નાહવાની મોજ ના આવે. શું મોજ આવે નાહવાની. નદી વહી જાય ઘૂઘવાટા મારતી. જો ભાઈ પાછો આદર થઈ ગયો. વરસાદ નથી આવ્યો, કાલે આદર થયો તો વરસાદ નહોતો આવ્યો. આજ તો બપોર પછીનો આદર જ છે. આવું કારું ડિબાંગ થઈ ગયું. વરસાદ નથી આવ્યો એટલું સારું હોય. હેલો મિત્રો, આજે તો જાણે પારામાં અને કામની ધબધબાટી બહુ બોલાઈ ગઈ. થાકી ગયા હાવ. પાછું કંઈ વાહન જાય ને એટલે હાલીને વાડીએ જવું પડે. એક તો વાડીએ ફૂગી ગયા કે હાલ થાકી જાય આપણે, એટલે પછી માથે કામ કરવું પડ્યું. થઈ ગયું બધું, સબસૂટ કરવાનું હતું એ થઈ ગયું. થોડું ઘણું આદતને કરી દીધું. પાછો આજ નવો આદરે બહુ થઈ ગયો. તો પાછો વરસાદ ના આવે તો સારું. હવે પાછી નદી આવી તો વળી મહેનતમાંથી પાણી ફરી જાય. સારું મિત્રો, આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ આવતા એક નવા બ્લોગમાં. આવતી જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાને. આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.